ડૉક્ટર ગોપાલ શાસ્ત્રીએ એટલે દવા વગરના ડૉક્ટર, છતાં પણ સહજમાં રોગ મુક્ત અને આનંદિત ચેતના બનાવતી ડૉક્ટર ગોપાલ. 120 વર્ષ પહેલા જે વ્યક્તિનો જન્મ થયો તેવા પંડિત બદ્રીનારાયણ ત્રિપાઠી દ્વારા બદ્રીનારાયણ સેવાગ્રામ નામની રામાયણના સિદ્ધાંતો ઉપર કામ કરતી સંસ્થા મેરઠ આવેલી છે. આ એક અનોખી સંસ્થા છે જે તન, મન અને ધન ત્રણેય રીતે સહજમાં સુખી કેમ રહી શકાય એનો રસ્તો રામાયણના સિદ્ધાંતો દ્વારા બતાવે છે. તપ, સેવા અને સુમેને આ સંસ્થાના 3 સૂત્રો ઉપર જ અહીં બધું શીખવવામાં આવે છે. તપની પદ્ધતિનો એટલી સરળ છે કે ઘરમાં રાંધવાવાળી પત્ની, માતા કે બહેનને રાહત થઈ જાય છે અને ઘરના બધા લોકો સરળતાથી સ્વસ્થ બની જાય છે. ઘરની આખી દુનિયા દવા વગરની દુનિયા બની જાય છે. અહીં આધ્યાત્મિક માર્ગ દ્વારા સેવા શીખવવામાં આવે છે જે દુનિયાના તમામ ધર્મના તમામ ધર્મગ્રંથોના સારાંશ મુજબની સમય, સેવા ધન, સેવા તન, સેવા કે માનસ સેવા શીખવીને લોકોને આઠે પહોર આનંદમાં રહેવાય તેવી ઊંચામાં ઊંચી ટેકનિક શીખવવામાં આવે છે. સુમિરન એટલે દુનિયામાં મારા જ્ઞાન મુજબ 136 ધ્યાનની પદ્ધતિઓ છે. તે પૈકીની સૌથી સરળ, સૌથી મજા આવે તેવી શિથિલીકરણના ધ્યાનની પદ્ધતિ શીખવવામાં આવે છે. પણ આ બધું મેરઠ કરવા કોણ જાય? એવો વિચાર આવે તો મેરઠ જવું પડે નહીં અને આ તમામ બાબતો અમદાવાદમાં શીખીને સૌ સ્વસ્થ બને, સૌ મોજમાં રહે. શીખવવા 7 દિવસની શિબિર શીખવવામાં ડૉક્ટર ગોપાલ શાસ્ત્રી જાન્યુઆરી મહિનામાં આવી રહ્યા છે. રજિસ્ટ્રેશનની પદ્ધતિ એકદમ સરળ છે. આ શિબિર એકદમ સસ્તી શિબિર છે. આ દુનિયામાં જ કે જિંદગીમાં એવી મસ્ત ખાવાની ચીજ મળે અને એવા મસ્ત અલગ પ્રાકૃતિક જ્યુસ મળે કે ન પૂછો વાત. ખાનગી વાત કહું, મારા જેવા કેટલાય તો ત્યાં ખાવાની મોજ લેવા જ જાય છે. જો બધું ખાવા પીવા મળે અને ટનાટન તંદુરસ્ત બની જવાય તો શું કામ આ શિબિર ભરવી નહીં? મારા વહાલા ભાઈઓ બહેનો, તમે પણ આવશો ને ગોપાલ શાસ્ત્રીને જ મળવાને. સાચું કહું, ડૉક્ટર ગોપાલ શાસ્ત્રી એક નોખી માટી માનવી છે. જો તમે આ શિબિરનો સિદ્ધાંત અને આ સરળ જીવનશૈલી તેમની પાસે શીખી જાઓ ને તમારી બીમારી તો 18 ગામ જેટલી દૂર રહેશે. હા, પણ સંપર્ક અને સંવાદ તો માંદાત હો તો પણ હોસ્પિટલનો સ્ટાફ સાથે અન્ય ડૉક્ટર સાથે રાખીને સાજા થાવ મહેનત કરીએ છીએ. તો આ તો એકદમ સસ્તા, સારા અને સાચા જીવનનો રસ્તો બતાવતા ડૉક્ટર છે. એકવાર અનુભવ કરવામાં વાંધો પણ શું છે? જો ફરી તમને જણાવી દઈશ કે આ સંસ્થાના બેનરો, ઝંડો કે જાહેરાત તમને રોડ રસ્તા ઉપર ઠેર જોવા મળશે નહીં. પણ જો તમારે સાજા થવું હોય અને આ માહિતી જોઈતી હોય તો 84 600 1008 લેખકના નંબર ઉપર વોટ્સઅપ કરશો તો માહિતી અવશ્ય મળી જશે. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.